નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે શું ખરેખર ફેબ્રુઆરી 2025માં પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે જમા થશે કે નહીં? તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 19મો હપ્તો છે ક્યારે જાહેર થવાનો છે અને આ યોજના અંતર્ગતનો જે આ વર્ષનો 2025ના વર્ષનો પ્રથમ હપ્તો અને આ યોજના જ્યારથી શરૂ કરવામાં આવી એટલે કે 2019થી શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 19મો હપ્તો। તો આ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે એ તમને આજના વિડીયોમાં જણાવીશું। અને મિત્રો, 2000 રૂપિયાની જગ્યાએ 6000 રૂપિયા મળવાના છે એવી માહિતી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે પહોંચી ગઈ છે, તો એ પણ તમને જણાવીશું। તો આ દરેક માહિતી, દરેક સમાચાર જણાવીએ તે પહેલાં જે પણ મિત્રો, ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી પીએમ કિસાન યોજના અંતર્ગતની કોઈ પણ માહિતી હશે એ તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જશે। તો સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એના સમાચાર સામે આવ્યા છે। હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી જે યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે અને એમાં પણ આ યોજનાઓમાં આરોગ્ય, પેન્શન, નાણાકીય જરૂરિયાતમંદો પૂરી કરવા માટે યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે। જો કોઈ પણ સરકારી યોજનાઓ માટે પાત્રતા ધરાવતા જે ખેડૂત મિત્રો છે એ ઓનલાઈન અરજી કરી અને પોતાની જે સહાય છે એ લઈ શકે છે, એમના બેંક એકાઉન્ટમાં સહાય છે જમા થઈ શકે। તો પીએમ કિસાન યોજના પણ એક એવી છે। પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ જ રીતે કામ કરે છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે યોજના છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ખેડૂતો જ્યારે અરજી કરે છે ત્યારે જે બેંક એકાઉન્ટ નંબર એડ કરે છે એમાં નાણાકીય સહાયનો લાભ આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂત મિત્રોને મળશે જે યોજના માટે પાત્રતા ધરાવતા હશે। હવે મિત્રો, જેની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે ક્યારે આવવાનો છે અને 19મા હપ્તામાં 2000 રૂપિયાની જગ્યાએ 6000 રૂપિયા મળશે એવા જે ખેડૂતોને સમાચાર મળ્યા હતા એ સાચા છે કે ખોટા એ પણ જણાવીશું। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે રકમ આપવામાં આવે છે એમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે અને આ યોજના માટે જે લાયક ઉમેદવારો હોય છે અથવા તો ખેડૂત મિત્રો હોય છે એમને આ અરજી ઓનલાઈન અસ્વીકાર્ય થયાના જે તે સમયે છે એક મેસેજ આપવામાં આવે છે અને એમાં રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે। તો ખેડૂત મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે, ઓનલાઈન ફોર્મ અથવા તો ઓફલાઈન ફોર્મ ભરે છે, ત્યારે એમને એક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે। એ રજિસ્ટ્રેશન નંબર જો તમારી પાસે અત્યારે હોય તો એ રજિસ્ટ્રેશન નંબરના આધારે તમે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ વધારે માહિતી મેળવી શકો। તમારું સ્ટેટસ શું છે, તમારી એફટીઓ પ્રોસેસ શરૂ છે કે બંધ એ પણ ચેક કરી શકો અને પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 19મો હપ્તો આપવાનો છે એ 19મો હપ્તો ક્યારે આવશે એ પણ તમે જાણી શકો। તો એ જાણવા માટે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે આ વિડીયો છે એ અંત સુધી જોતા રહેજો। હવે મિત્રો, ખાસ કરીને તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે હપ્તો જમા કરવામાં આવે છે તો જાહેર કરવામાં આવે છે તો એની અંદર ખેડૂતોને 2000 રૂપિયા દર 4 મહિને આપવામાં આવે, એટલે એક વર્ષના 6000 રૂપિયા થયા। 3 હપ્તા છે એક વર્ષમાં આપવામાં આવે એટલે કે 6000 રૂપિયા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે। તો ખેડૂતોની જે કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000ની જગ્યાએ 6000 મળશે કે નહીં, તો એ તમને જણાવીએ તો 2000 રૂપિયાની જગ્યાએ 6000 નથી મળવાના। તમને દર 4 મહિને છે એક વખત 2000 રૂપિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા હજુ સુધી જે જાહેરાત છે એ થઈ નથી કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને રકમમાં વધારો કરવામાં આવે, પરંતુ ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ એવી ખોટી માહિતી અને મેસેજ વાયરલ થતા હોય છે જેની રૂપે ખેડૂતોને છે એવું થતું લાગે કે પછી ખેડૂતોનું એવું માનવું હોય છે કે આ સમાચાર સાચા, પરંતુ એવું નથી મિત્રો। જ્યારે પણ સરકાર દ્વારા ઓફિશિયલી માહિતી અથવા તો ઓફિશિયલી જાણકારી આપવામાં આવે ત્યારે જ તમારે માનવું કે તમને છે એ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ભેટ છે એમાં ફેરફાર થયો હોય છે। તો સરકાર દ્વારા અત્યાર સુધીમાં તો એવી કોઈપણ પ્રકારની જાહેરાત કે ભેટ આપવામાં નથી આવી કે 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એની રકમમાં ફેરફાર થશે, પરંતુ અત્યારે જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો રેગ્યુલર જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તો તમને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં
મળશે, પરંતુ કઈ તારીખે મળશે એ તારીખ પણ હજુ સુધી જે ઓફિશિયલી છે એ જાણકારી નથી મળી અથવા તો ઓફિશિયલી જાહેર નથી થઈ. પરંતુ સોશિયલ મીડિયા આધારિત અને ઘણા બધા એવા સોશિયલ મીડિયાના અહેવાલ અનુસાર, રિપોર્ટ અનુસાર છે એવું માની શકાય કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં છે એ આપવામાં આવશે અથવા તો અંત સુધીમાં છે જમા થશે. પરંતુ એ પણ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગતની આ જે ઓફિશિયલી તારીખ નથી જાહેર થઈ અથવા ફેબ્રુઆરી મહિનામાં ન પણ મળે અને માર્ચ મહિનામાં પણ મળે તો તમારે એવું ન સમજવું કે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને ખોટી માહિતી છે એ પ્રોવાઈડ કરવામાં આવે અથવા તો મેળવવામાં આવે. પરંતુ અત્યારે એવા અહેવાલો મળી રહ્યા છે કે આ જે પીએમ કિસાનનો હપ્તો છે એ ખેડૂતોને ફેબ્રુઆરી મહિના સુધીમાં મળી શકે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે તમારે આ હપ્તો લેવો હોય અથવા તો 2000 રૂપિયાનો હપ્તો તમારે જોઈતો હોય તો તમારે ઘણા બધા છે એવા કામ કરવા પડશે તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે. એમાં સૌપ્રથમ છે તમારે કેવાયસી કરાવવું પડશે. ખેડૂતોએ કેવાયસી કરાવેલું હશે તો જ હપ્તો મળશે. ખેડૂતોને બેંક એકાઉન્ટમાં આધાર સીડિંગ હોવું જોઈએ, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને ખેડૂતોનું જે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હશે અને એફટીઓ પ્રોસેસ ઇનેબલ હશે તો જ 2000 રૂપિયાનો હપ્તો મળશે. અથવા તો જો ખેડૂતોએ જે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટર કરાવતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબરની અંદર જે ઓટીપી ઓપ્શન અથવા તો કેવાયસીની જે પ્રોસેસ મોબાઈલ નંબરમાં હશે અને આધાર કાર્ડમાં ને જમીનમાં જે આધાર કાર્ડ આપેલું હોય એમાં જો આ કેવાયસી કમ્પ્લીટ હશે તો જ 2000 રૂપિયાનો હપ્તો મળશે. તો આ વખતે છે સરકાર દ્વારા ઘણા બધા ખેડૂતોના નામ કમી કરી નાખવામાં આવ્યા હશે અને ઘણા બધા નામ છે કાઢી પણ નાખવામાં આવ્યા હશે. તો તમારે એ અંગે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું નામ બેનિફિશરી લિસ્ટની અંદર અથવા તો બેનિફિશરી સ્ટેટસની અંદર છે કે નહીં. જો તમારું નામ હોય તો તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે અને તમારું નામ નહીં હોય તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. હવે બેનિફિશરી લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં ચેક કરવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.